સુરતમાં મેટ્રોની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી। પરત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટની લાપરવાહીને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા અને વાહન ચાલક સહિત બે વ્યક્તિઓ અચાનક 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। કોઈપણ પ્રકારના બેરિકેડ કે ભયજનક સાઇન બોર્ડ ન લગાવાતા આ દુર્ઘટના બની। ક્રેનની મદદથી ખાડામાં ફસાયેલી મહિલા અને પુરુષને બહાર કઢાયા। તાત્કાલિક આસપાસના લોકો પણ દોડી આવ્યા। સ્થાનિક પ્રશાસન અને મેટ્રોના અધિકારીઓને જાણ કરવામાં આવી। ખાડો ઊંડો હોવાને કારણે લોકોને બહાર કાઢવામાં પણ તકલીફ પડતા અંતે ક્રેનની મદદ લેવાઈ। ભોગ બનનાર દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સુરતમાં મેટ્રોની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી। પરત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટની લાપરવાહીને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા અને વાહન ચાલક સહિત બે વ્યક્તિઓ અચાનક 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ।